હલો નમસ્કાર મિત્રો, હવે હું ફરી આવી ગયો છે એક નવા વ્લોગ લઈને। હવે અમારો વ્લોગ છે ઘેલા સોમનાથનો। વરસાદ ચાલુ થઈ ગયો છે। હવે ક્યાં આપણે પહોંચ્યા અત્યારે? મોઢુકાથી હવે નીકળી ગયા છીએ અમે। હવે જ આવી છીએ અમે ઘેલા સોમનાથ આવી છીએ અમે સોડા દેવા, સોડા પીવાની બોટલ। અને ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે હવે, પણ બહુ આવે એવું લાગતું નથી। હવે વાદળામાં જોઈ દો, તમને લાગે છે કે આવે એવું લાગે છે? મને કાંઈ ખબર પડતી નથી વરસાદની એમાં, જો આવે છે કે નહીં આવે, આવશે કે નહીં આવે। અમે ધીમે ધીમે હવે જઈએ આગળ। હવે આવે છે નિશાળા, આ છે ઘેલા સોમનાથની નિશાળ, એટલે મોઢુકાની, ઘેલા સોમનાથની નહીં। સીમશાળામાં કોણ આવે એ નથી ખબર મને, છોકરા આવે કે બકરા આવે, ઘોડા આવે, એવું કાંઈ ખબર નથી। સીમશાળા એટલે સીમની નિશાળ, શાળા એટલે નિશાળ। આ ડુંગરા દેખાય આ બાજુ, જૂનાગઢના હોય એવા છે। ક્યાંના? મોઢુકાના, ભદલીની મોઢુકાના। હવે ધીમે ધીમે આગળ જઈએ। હવે આગળ જઈને પાછો વ્લોગ બતાવીશ તમને, જે ચાલુ રાખો એમનામ। આ બાજુ ચંદન ઘો આવી છે વચમાં રસ્તામાં, અમારે રસ્તામાં આવી છે। જો કંઈક થઈ જાય તો આ લઈ જ આવી છે। શું છે ચંદન ઘો? આના પૈસા આવે ન આવે? આ ચંદન ઘો નથી, આ પાટલા ઘો છે। આ પાટલા ઘોના પૈસા આવે, ચંદન ઘોના ન આવે। કે ચંદન ઘોના આવે કાંઈ ખબર નથી, જેના આવતા હોય તો કીજો મને, જેના પૈસા આવે કે છે બધા, આવે કે ન આવે એ કાંઈ ખબર નથી મને, હું આમાં કાંઈ જાણતો નથી। જો આવતા હોય તો કીજો મને, કંઈક કોમેન્ટ કે લાઈક બાઈક કરજો, ન લાઈક કરો તો કાંઈ નહીં, વિડીયો તો જોજો। હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ। હજી અહીંથી 4 કિલોમીટર બાકી છે। ઘેલા સોમનાથ દર્શન કરવામાં આવશે તો કરાવી દઈશ, નગર પછી તમને મેળો બતાવીશ હમણે કેવો મેળો છે। તમારે કોઈને આવવું હોય તો ઘેલા સોમનાથ આવવાનું, વેરાવળ સોમનાથ નહીં, ઘેલા સોમનાથ। આમાં અમારે લોકેશનની વાત કરું તો આપણે જસદન તાલુકાનું ઘેલા સોમનાથ, મોઢુકાની બાજુમાં। આમથી જસદનથી નહીં આવાય, તમારે આવવું હોય તો જસદનથી નહીં આવી શકો, પછી વિચ્છેદથી નહીં આવી શકો, આમ ગઢડાથી નહીં આવી શકો, જ્યાંથી તમારે આવવું હોય ત્યાંથી આવી શકો। ઘેલા સોમનાથનું લોકેશન મારવાનું। હું છું મૂળ વિચ્છાનો, હા હું વિચ્છાનો છું। અમારે તો વિચ્છાથી જ આવવાનું હોય, મોઢુકા થઈને। આ બાજુ વીડ છે, આમાં ચિત્તા બીતા હશે કદાચ, કાંઈ મેં જોયા નથી પણ કહે છે બધા કદાચ હશે, વાત કરે છે। ચિત્તા જોવા મળે છે અહીંયા, સિંહ હોય તો સિંહ હોય કે ચિત્તા હોય, તમારે કોઈને ચિત્તા જોવા મળે તો મને કીજો। આ બાજુ કોઈ હોય, આ બાજુના કોઈ હોય તો, આ બાજુ બકરા ઢોરા ચડાવે, ઓલા ચરાવે છે, ચડાવતા નથી, ચરાવે। આ બાજુ બકરા, ગાયો, ભેંસો, અમારું કામ જ આ છે રખડવાનું, રોજે રોજ રખડવાનું। મારે આ ગાડી રાખવાની હોય, મારા હાથમાં હેન્ડલ જ હોય, બીજું કાંઈ હોય નહીં। હા તમને મજા આવે તો જોજો, લાઈક ન કરો તો કાંઈ નહીં પણ જોજો તો ખરા, શું એનું થાય છે, શું થાય છે। હવે આગળ જઈને તમને બતાવીશ। હવે આ બાજુ પવન ચીકી દેખાય છે। હવે અમારે આ બાજુ બહુ પવન ચીકી છે, અહીંથી હવે ચકડોળે દેખાય છે, થોડોક દેખાય છે, પણ હું તમને એ બાજુ હમણાં લઈ જઈશ, હજી વાર છે। હજી અમે અમારા કામે આવ્યા છીએ, પણ શું કામ છે એ કહેવા જેવું નથી હજી। આ બાજુ પવન ચીક્યું છે, આ બાજુ કેટલી છે, 7-8 જેવી છે, 10-15 જેવી, એનાથી શું થાય, લાઇટ આવતી છે। હવે અમે ઘેલા સોમનાથ એન્ટર થવા આવી ગયા છીએ, બસ હવે તૈયારી જ છે। હવે આવી ગયું આ ઘેલા સોમનાથ। જય ઘેલા સોમનાથ મહાદેવ, ભોળિયાનાથ। કાલે અમારે મેળો છે અહીંયા સાતમ આઠમનો, એટલે પબ્લિક અત્યારથી જ આવી ગયું છે। અહીંયા રૂમની વ્યવસ્થા છે, તમારે આવવું હોય તો ગેસ્ટ હાઉસ કહો કે રૂમ કહો, જે કહો એ। હવે અમે જો આ ઘેલા સોમનાથ અંદર એન્ટર થઈ ગયા છીએ। આ બાજુ નાવાનો સ્વિમિંગ પુલ પણ છે, વોટર પાર્ક, પણ અત્યારે ચાલુ ન હોય, ઉનાળામાં ચાલુ હોય, અત્યારે ચાલુ નથી હોતો। ઉનાળામાં અહીંયા 100 રૂપિયા જ લે છે ખાલી વોટર પાર્કના। હવે જો આ બાજુ આવી ગયા છીએ અમે અંદર, દર્શન તો હું તમને ક્યારેક કરાવીશ, અત્યારે તો નહીં મેળ આવે। હવે આ બાજુ ઝીણી મોરેલીઓ વાગે છે, બધું વાગે છે અહીંયા, અને અમારે હવે જવાનું તૈયારી થઈ ગઈ છે હવે દુકાને, એટલે આ બાજુ હું તમને દર્શન નહીં કરાવું। અત્યારે એટલો વિડીયો ઉતાર્યો બસ, હવે જોઈ લીજો। અહીંથી હું પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરીશ, હવે પછી મળશું। નમસ્કાર મિત્રો।